ત્યારે મોસ્ટલી લોકો એરોબિક્સ, યોગા, પ્રાણાયામ, સ્વિમિંગ વગેરે વિશે વાત કરતા હોય છે. જો કે આજે અમે એવી એક્સરસાઇઝ વિશે વાત કરીશું કે જે વધારશે તમારી સુંદરતા અને દૂર કરશે સ્ટ્રેસ તથા ટેન્શન. આજની ફાસ્ટ અને બિઝી લાઈફમાં પોતાના માટે થોડો સમય કાઢવો પણ અઘરો બની રહ્યો છે. જો કે સામા પક્ષે કેટલીક બીમારીઓ પણ કૂદકે ને ભૂસકે વધી રહી છે, તો વળી આજની નારી પણ આવી કેટલીક તકલીફોનો ઉપાય જાણવા હંમેશા આતુર રહે છે. આજે વાત કરીશું એક એવી કસરત વિશે કે જે ન માત્ર સ્ટ્રેસથી છુટકારો અપાવે પણ ચહેરાના ફીચર્સ પણ શાર્પ કરે. આજે આપણે વાત કરવાની છે ફેસ એક્સરસાઇઝ વિશે. અમારી વિશેષ રજૂઆત પરફેક્ટ નારીમાં. નારી અને સુંદરતા એટલે એકબીજાના પર્યાય. દરેક નારીના વ્યક્તિત્વમાં તેનો દેખાવ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે આજની નારી ઘરની બહાર પણ અનેક ક્ષેત્રોમાં પોતાને સાબિત કરી રહી છે. તેવા સમયે આકર્ષક વ્યક્તિત્વમાં ઉમેરો કરે છે તેનો સુંદર દેખાવ, જે તમારો આત્મવિશ્વાસ પણ વધારે છે. જો કે સદાય યુવાન દેખાવા ઈચ્છતી આજની નારી કોમ્પિટિશનના જમાનામાં કેટલીક તકલીફોથી પરેશાન રહે છે. તેમાં સ્ટ્રેસ, અનિદ્રા, ટેન્શન અને થાક જેવી સમસ્યાઓ મોટાભાગની લેડીઝને સતાવતી હોય છે. અને જો આ બાબતો ઉપર ધ્યાન ન આપો તો આગળ ચાલીને કેટલીક શારીરિક અને માનસિક બીમારી પણ ઊભી થઈ શકે છે. સૌથી પહેલા જોઈએ શું છે સ્ટ્રેસના કારણો. રોજિંદા જીવનમાં વધુ પડતા વિચારોને કારણે સ્ટ્રેસ થતો હોય છે. આ સિવાય અનિદ્રા પણ એક મહત્વનું કારણ છે. નાની નાની બાબતોમાં ટેન્શન રાખવાને કારણે પણ સ્ટ્રેસ થતો હોય છે. આ સિવાય રોજિંદા જીવનમાં કસરતનો અભાવ પણ એક મહત્વનું કારણ છે. એવી જ રીતે નેગેટિવ વિચારો પણ સ્ટ્રેસનું એક મોટું કારણ છે. આ બધા કારણોસર આજકાલ સ્ટ્રેસનું પ્રમાણ લેડીઝમાં વધી રહ્યું છે. તેના ઉપાય તરીકે આજકાલ ફેસ એક્સરસાઇઝ પ્રત્યે જાગૃત થવું જરૂરી બન્યું છે. શું છે ફેસ એક્સરસાઇઝના ફાયદા? રોજ 15 મિનિટ કરો ફેસ એક્સરસાઇઝ, જેમાં આંખો, ગાલ, હોઠ અને જડબાની કસરતનો સમાવેશ થાય છે. ફેસ એક્સરસાઇઝથી ચહેરાના સ્નાયુ મજબૂત બને છે, જેને લઈને સ્કિનના ટિશ્યુઝ ટાઈટ બને છે. રોજ ફેસ એક્સરસાઇઝ કરવાથી સ્કિન યંગ લાગે છે. સાથે જ ચહેરાનો નિખાર પણ વધે છે. ફેસ એક્સરસાઇઝથી ચહેરાના ફીચર્સ શાર્પ બને છે. રોજ અરીસાની સામે 15 મિનિટ જેટલો સમય ફેસ એક્સરસાઇઝ કરવી જોઈએ, જેમાં ચહેરાની ડલનેસ અને થાક દૂર થાય છે. ફેસ એક્સરસાઇઝમાં જુદા જુદા સ્ટેપ્સનો સમાવેશ થાય છે. વધુ પડતા થાકને કારણે નિસ્તેજ લાગતા ચહેરા કે પછી ચહેરા પર જામેલી વધારાની ચરબી પણ દૂર કરી શકાય છે. આંખોની જુદી જુદી કસરત, ગાલની વિવિધ કસરત, જડબાની કસરત અને હોઠની જુદી જુદી કસરત કરીને ચહેરાના દરેક પાર્ટને શાર્પ બનાવી શકાય છે. આજના કોમ્પિટિશનવાળા સમયમાં જ્યાં કરિયર અને ફેમિલીમાં બિઝી રહેતી દરેક લેડી તેની સુંદરતા પ્રત્યે વધુ જાગૃત બની છે, અને તેમાંય ફેસ એક્સરસાઇઝ કરીને તે પોતાની સુંદરતાને વધુ નિખારી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો આજની ભાગદોડ ભરી લાઈફમાં જ્યાં સારી હેલ્થ માટે અનેક લોકો વિવિધ પ્રકારના વર્કઆઉટ કરે છે, ત્યારે આજે આપણે વાત કરવાની છે ફેસ એક્સરસાઇઝની. અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અત્યારે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર ઉપાસના ગુંજાર. જી, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. ઉપાસના, ખાસ કરીને ફેસ એક્સરસાઇઝ શું છે? સૌથી પહેલાં તો આ ક્વેશ્ચન્સ અત્યારે સૌના મગજમાં હશે, તો આપ અમને જણાવશો. ફેસ એક્સરસાઇઝ એક જનરલાઇઝ્ડ મસલ્સ, ફેસના મસલ્સની એક્સરસાઇઝ હોય છે જે ફેસ અને નેક બંનેને બેનિફિટ કરે છે. અને ફેસ એક્સરસાઇઝ તમારા આઈસના જે નીચે ડાર્ક સર્કલ્સ થાય છે એને બી અવોઇડ કરી શકે છે.
જી બિલકુલ, ફેસ એક્સરસાઇઝ વિશે તો જાણ્યું, તેના ફાયદા હવે જાણવા છે, કારણ કે આજની ભાગદોડભરી જિંદગી છે, ખાસ કરી ટેન્શન અને સ્ટ્રેસ, આ બંને માટે આ કેટલા કામ કરી જાય છે? ફેસ એક્સરસાઇઝીસથી તમારા મસલ્સ છે કન્ટિન્યુઅસ કોન્ટ્રાક્ટ અને રિલેક્સ થાય છે. તો આનાથી તમારા જે ફેસ ઉપર રિંકલ્સ, ફાઇન લાઇન્સ થાય છે, ડબલ ચિન જે થાય છે અને ડાર્ક સર્કલ્સ છે એ રિડ્યુસ થઈ જાય છે. જી બિલકુલ, એટલે કે ઘણા બધા ફાયદા છે કે એના, ખાસ કરીને એક્સરસાઇઝ કરવા માટે. આપણે ખાસ જણાવ્યું કે ડાર્ક સર્કલ્સ છે તેને દૂર કરવાના, તો ડાર્ક સર્કલ કેવી રીતે થતા હોય છે ખાસ, અને કેવી રીતે એક્સરસાઇઝથી તેને દૂર કરી શકાય? ડાર્ક સર્કલ્સ યુઝ્યુઅલી ઊંઘ પૂરી ન થવાના કારણે થતા હોય છે અને પ્રોપર ન્યુટ્રિશન ના મળવાના કારણે પણ થઈ શકે છે. તો ડાર્ક સર્કલ્સને દૂર કરવા માટે સ્પેશિયલી આઈઝની એક્સરસાઇઝીસ થતી હોય છે. તો આઈઝની એક્સરસાઇઝીસ કરવાથી જે આઈઝની નીચે લિમ્ફ નોડ્સ હોય છે એનું કન્ટિન્યુઅસ લ્યુબ્રિકેશન, એનાથી આઈઝ નીચે લ્યુબ્રિકેટ થતું રહે છે. તો જે આઈઝની એક્સરસાઇઝીસ હોય છે, જેમ આઈઝને અપવર્ડ, ડાઉનવર્ડ, સાઇડવર્ડ્સ બંને બાજુ અને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ તમે ફેરવી શકો છો. એ એક્સરસાઇઝીસ કરવાથી તમારી જે અંડર આઈ એરિયા છે ત્યાં કન્ટિન્યુઅસ નરિશમેન્ટ મળતું રહે છે અને તમારા ડાર્ક સર્કલ્સ દૂર થઈ શકે છે. જી બિલકુલ, ખાસ તો આમ જોવા જઈએ તો ફેસને એકદમ ચાર્મિંગ બનાવવા માટે અત્યારે લોકો મેકઅપનો સહારો લેતા હોય છે, કારણ કે જે પોતાની ઓરિજિનલ સ્કિન છે તેને લોકો સામે જલ્દીથી નથી લાવતા, મેકઅપ દ્વારા લાવે છે. પરંતુ આપણે જે ઓરિજિનલ સ્કિન છે તેને જેટલું ચાર્મિંગ કરવું છે, બ્યુટીફુલ કરવું છે, તો આ એક્સરસાઇઝ કેટલી કામ આવે છે? ફેશિયલ એક્સરસાઇઝીસ કરવાથી તમારું ફેસ ઉપર તમારું બ્લડ સર્ક્યુલેશન 10 ટાઈમ્સ ઇન્ક્રીઝ થઈ જાય છે. તો એના કારણે તમારા જે ડેડ સેલ્સ હોય છે ફેસ ઉપર એ બધા વોશ આઉટ થઈ જાય છે અને એ ડેડ સેલ્સ વોશ આઉટ થઈ જવાના કારણે તમારું ફેસ રિજ્યુનેટ થઈ જાય છે અને તમારી સ્કિન છે એ ફેર થઈ જાય છે અને કલર પણ સારો આવે છે. છે બિલકુલ, અત્યારે ઘણા બધા લોકોના મગજમાં એ જ વિચાર આવતો હોય છે કે અમારે કેવી રીતે ફેર થઈ જવું જલ્દીથી. ઘણા બધા ઉપટન લગાવવામાં આવતા હોય છે, તો શું એ પણ કામ કરે છે આની સાથોસાથ? હા, ઉપટન એક રીતે કામ કરે છે, પણ એ ખાલી જે સ્કિન ટાઇટનિંગ ઉપર, જે સુપરફિશિયલ સ્કિન ટાઇટનિંગ હોય છે, ટેમ્પરરી સ્કિન ટાઇટનિંગ હોય છે, એમાં જ હેલ્પફુલ હોય છે. પણ જે ડીપલી જે મસલ્સ, જે તમારું ફેસ ટોન કરવાનો હોય છે, એ તમને ફેશિયલ એક્સરસાઇઝીસથી જ ફાયદાકારક છે. ઓકે, ખાસ કરીને બોટોક્સ અને ફેસ એક્સરસાઇઝ, આ બંને વિશે જાણવું છે અમારે, અને આ બંને વચ્ચે શું તફાવત છે તે જણાવશો? બોટોક્સ એક એવી પ્રોસિજર છે જે આજકાલ બહુ કોમનલી યુઝ થાય છે અને બહુ કોસ્ટલી પ્રોસિજર થતી હોય છે. તો એમાં તમારો જે મસલ હોય છે એને પેરાલાઇઝ કરી દેવામાં આવે છે ઇન્જેક્શન આપીને, અને ત્યાં એ સબસ્ટન્સ ફિલઅપ કરી દેવામાં આવે છે. તો એ એરિયા મૂવમેન્ટ નથી થતી એ એરિયાની, તો એના કારણે ત્યાં વ્રિંકલ્સ નથી દેખાતા. તો હવે જ્યારે તમે એક્સરસાઇઝીસ કરો છો તો એ મસલ જાતે જ કોન્ટ્રાક્ટ થાય છે અને રિલેક્સ થાય છે. તો એ કોન્ટ્રાક્ટ રિલેક્સ થવાના કારણે પણ એ વધારે રિલેક્સ થાય છે જ્યારે કોન્ટ્રાક્ટ થયા બાદ. તો એ જે ઉપર જે રિંકલ્સ થતી હોય છે એ ડિમિનિશ થઈ જાય છે. સેમ પ્રોસિજર છે બંને. બોટોક્સ એક ટાઈમ પર જે થોડાક ટાઈમ પછી તમને પાછું આવી જાય છે, રિંકલ્સ જે હોય છે પાછા આવી જાય છે, પણ ફેશિયલ એક્સરસાઇઝીસથી જે ટોન આવે છે ફેસ ઉપર એ જલ્દી નથી જતો. જે આપણી સાથે ફર્સ્ટ કોલર જોડાઈ ગયા છે, ઈશા પટેલ જી, આપનો સવાલ જણાવશો? હાજી, મારે આંખની નીચે બ્લેક સર્કલ વધારે છે. જી, એનો ડાર્ક સર્કલનો સવાલ છે. ડાર્ક સર્કલ્સ રિડ્યુસ કરવા માટે, જેમ મેં કહ્યું, તમે આઈસ અપ ડાઉન, રાઇટ લેફ્ટ અને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ કરશો અને સારી ઊંઘ લેશો. મિનિમમ 7 કલાકની ઊંઘ લેવી જોઈએ રોજ. તો આટલું રેગ્યુલરલી ફોલો કરવાથી તમને ડાર્ક સર્કલ્સ રિડ્યુસ થઈ જશે. ઘણી વખત જોયું છે કે એક વખત ઊંઘ લીધા પછી 7 થી 8 કલાકની ભરપૂર ઊંઘ લીધા પછી જ્યારે ઉઠીએ છીએ ત્યારે આંખને નીચે સોજા આવી જતા હોય છે, ઘણા બધા આંખો ઝીણી થઈ જતી હોય છે. તો તેના માટે શું કોઈ ખાસ એક્સરસાઇઝ કરી? હા, એના માટે તમે આંખની બહારની સાઈડ જે હોય છે અહીંયા તમારી ઇન્ડેક્સ ફિંગર પ્લેસ કરી શકો છો અહીંયા, અને તમારી થોડુંક એને સ્ટ્રેચ કરી અને તમારી આંખને બંધ કરવાની કોશિશ કરો. આ એક્સરસાઇઝ તમે 15 to 20 રિપિટેશન્સ કરો તો એનાથી તમને ફાયદો થઈ શકે છે. આ એક્સરસાઇઝથી તમારા જે આઈઝની આજુબાજુના મસલ્સ હોય છે એ કોન્ટ્રાક્ટ થાય છે અને ત્યાં કન્ટિન્યુઅસ બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે અને ન્યુટ્રિયન્ટ્સ મળે છે, અને એના કારણે તમને જે પ્રોબ્લેમ થતો હોય, પફિંગ થતું હોય, એ નહીં થાય.
બિલકુલ બ્યુટીફુલ અને શાર્પ ફીચર્સ માટે અત્યારે તમામ લોકો મહેનત કરતા હોય છે, પરંતુ આજનો જે આપણો ટોપિક છે બેસ્ટ કે ફેસ એક્સરસાઇઝથી આપ એકદમ યંગ દેખાઈ શકો છો. ખાસ કરીને આપે એ પણ જણાવ્યું કે આપનું જે એજ છે તે કદાચ ઓછી દેખાઈ શકે છે. તમામ જે લેડીઝ છે તે લોકોને એક એજ હોય છે સવાલ કે તે પોતાની ઉંમર કરતાં 2 થી 3 વર્ષ નાની દેખાય, તો એના માટે ખાસ કઈ એક્સરસાઇઝ? ફેસ યુઝ્યુઅલી એજિંગ છે એ તમારા ફેસના મસલ્સનું યુઝેજ જેટલું ના થતું હોય એના કારણે થતું હોય છે, અને પ્લસ જે વિથ એજ સબક્યુટેનિયસ ફેટ જે હોય છે, જે તમારી સ્કિનની નીચે ફેટ હોય છે એ બીજી જગ્યાએ શિફ્ટ થતી હોય છે. તો એ જે પફીનેસ હોય છે, ફેસનું જે ચાર્મ હોય છે, એ ફેટ જવાના કારણે થોડું લૂઝ થઈ જાય છે. તો તમે કન્ટિન્યુઅસ ફેશિયલ એક્સરસાઇઝીસ કરશો એ બધા મસલ્સની, તો તમારે એ જે મસલ્સ હોય છે એ ટોન થશે, તો એમનું બલ્ક વધશે. તો એના કારણે તમારો ટોન જે હોય છે ફેસનો એ પાછો આવી જશે, અને તમારે લાંબા સમય સુધી એક્સરસાઇઝ પ્રેક્ટિસ કરવાથી તમારો ચાર્મ એવો ને એવો જળવાઈ રહેશે. અને પ્લસ 6 મંથ સુધી તમે જો કન્ટિન્યુઅસ એક્સરસાઇઝ કરો તો તમારો ફેસ 5 થી 10 વર્ષ નાનો લાગી શકે છે. જી બિલકુલ. આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે, દક્ષાબેન. દક્ષાબેન, આપનો સવાલ જણાવશો? હેલો. જી, આપનો સવાલ જણાવો. હા, મારા મોઢે જે કરચલી છે એ દૂર કરવા માટે શું કરવું જોઈએ, અને ઝીણા કાળા દાગ છે મોઢા પર? જી, ઝીણા કાળા ડાઘ માટે તમે કોઈ ડર્મેટોલોજિસ્ટને બતાવો, એ વધારે સારું રહેશે. અને જે કરચલી થઈ છે તમને, એને તમે જ્યાં કરચલી છે ત્યાં તમે એ મસલ જે આવે છે એને કોન્ટ્રાક્ટ કરો, અને કોન્ટ્રાક્ટ કર્યા પછી એને હોલ્ડ કરો, અને એ જગ્યાએ એકદમ લાઇટલી મસાજ કરો. લાઇટલી એકદમ કોઈ બી મોઇશ્ચરાઇઝર ક્રીમ લઈને તમે ત્યાં મસાજ કરો લાઇટલી. અને આ પ્રોસેસ દિવસમાં 2-3 વાર ફોલો કરવાથી અને રેગ્યુલર ફોલો કરવાથી તમને એ રિંકલ્સ ડિમિનિશ થઈ જાય છે. તો બિલકુલ આપણે મસાજની જે વાત કરી છે તેનાથી એક વાત એ આવે કે અત્યારે ઘણા બધા લોકો ફેશિયલ કરાવતા હોય છે, નાની ઉંમરથી પણ ફેશિયલ્સ કરાવતા હોય છે. તો ફેશિયલ અને ફેસ એક્સરસાઇઝ આ બંને વચ્ચે કેટલું અંતર છે? બીજા જે ફેસ પર જે એક્સરસાઇઝ કરે છે, મતલબ ફેશિયલમાં, તે કેટલું બેનિફિટ કરે છે અને જાતે કરેલું કેટલું બેનિફિટ કરે છે? ફેશિયલ જે થતું હોય છે એ તો ખાલી ટેમ્પરરી તમારા લુકમાં ગ્લો લાવવા માટે થતું હોય છે, સિર્ફ સુપરફિશિયલ સ્કિન પર એક્ટ કરે છે. જ્યારે ફેશિયલ એક્સરસાઇઝ છે એ ડીપલી તમારા મસલ્સ પર એક્ટ કરે છે, અને તમારા મસલ્સને ટોન કરી અને તમારા ફેસને નેચરલ લુક, એકદમ શાર્પ ફીચર્સ આપે છે. જે આપણી સાથે એક કોલર જોડાયા છે, સૃષ્ટિ. જી, સવાલ જણાવશો આપનો? ફેસનો નિખાર કેમ વધારવો? જી, ફેશિયલ એક્સરસાઇઝીસ કરવાથી તમે ફેસનો નિખાર વધી શકે છે, કેમ કે ત્યાં ફેસ કન્ટિન્યુઅસ એક્સરસાઇઝીસ થવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન 10 ટાઈમ્સ ઇન્ક્રીઝ થઈ જાય છે, અને તમારા ન્યુટ્રિયન્ટ્સ છે એ કન્ટિન્યુઅસ સપ્લાય થાય છે મસલ્સને, અને જે ડેડ સેલ્સ હોય છે બધું વોશ આઉટ થઈ જાય છે. એટલે કે ગ્લો અને ફીચર શાર્પ કરવા માટે કઈ એક્સરસાઇઝ બેસ્ટ છે? જે યુઝ્યુઅલી ગ્લો માટે તમે કન્ટિન્યુઅસ જે ચીકની એક્સરસાઇઝીસ હોય છે એને ચ્યુઇંગમ ચાવો તમે, પછી સ્ટ્રોથી તમે પાણી પી શકો છો. એ બધી એક્સરસાઇઝીસ ફોલો કરવાથી, પ્લસ આંખની જેમ મેં બતાવી, આઈઝ ઉપર નીચે, આજુબાજુ બંને બાજુ, અને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ કરવાથી, અને બીજી જે આઈબ્રોઝની એક્સરસાઇઝીસ પણ કરો તમે. આઈબ્રોઝને અપ ડાઉન એવી રીતે એક્સરસાઇઝ કરો. અને જે ચિન એરિયા છે ત્યાં તમે ચિનને કન્ટિન્યુઅસ આમ જે લોઅર લિપ હોય છે એને, જે લોઅર જો તમારા નીચેના જે ટીથ હોય છે એની ઉપર લઈ જાઓ અને ત્યાં હોલ્ડ કરો 10 સેકન્ડ સુધી, પછી રિલીઝ કરી દો. એવી રીતે 20 વખત કરવાથી તમારું ફૂલ ફેસ ટોન થાય છે. તો આ બધી એક્સરસાઇઝીસ કરવાથી તમારું ફેસ ટોન રહે છે. બિલકુલ. મેન અને વુમેન એ બંને વચ્ચે આપણે વાત કરીશું. મેન વુમેનની અંદર શું તફાવત છે? કેવી રીતે લોકોએ એક્સરસાઇઝ વર્કઆઉટ કરવી જોઈએ? મેન અને વુમેન બંનેની સ્કિનમાં ફરક હોય છે. તો મેન હોય છે એ લોકોને જે સ્કિન હોય છે થિકર હોય છે લેડીઝ કરતાં, અને એમનામાં કોલેજન કન્ટેન્ટ હોય છે વધારે હોય છે. તો એમની સ્કિન થોડી વધારે થિક હોવાથી એમની સ્કિનમાં રિંકલ્સ નથી દેખાતા. જ્યારે વિમેનની સ્કિનમાં મેનોપોઝ થયા પછી જે કોલેજન કન્ટેન્ટ હોય છે એ ડ્રાસ્ટિકલી રિડ્યુસ થતું હોય છે. એના કારણે સ્કિન છે એ બહુ જ ફ્લેબી થઈ જાય છે. અને મેનને એક બીજું શું હોય છે કે એમની સ્કિન ઓઇલી હોય છે. તો જે ઓઇલી સ્કિન હોવાના કારણે જે ફેસ ઉપર ઓઇલનું જે આખું લેયર થઈ જાય છે, એના કારણે એમની સ્કિનની અંદરનું મોઇશ્ચર હોય છે એ અંદરને અંદર જળવાઈ રહે છે. એટલે એમને
જલ્દી એજિંગ દેખાતું નથી એમના ફેસ પર. જી બિલકુલ. આપણી સાથે એક કોલર જોડાયા છે પારુલબેન. પારુલબેન, આપનો સવાલ જણાવશો. હાજી, મારો સન છે, એના વેઇટના પ્રમાણમાં એના ગાલ વધારે છે, થોડા ફૂલેલા છે. ઓકે, તો એમને ફેશિયલ એક્સરસાઇઝીસ તમે કરાવો અને કન્ટિન્યુઅસ એને થોડું ચ્યુઇંગમ ને એવું ચવડાવો અને જે અમુક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ હોય છે ફેસની એ પણ કરાવો. બધી ફેસની એક્સરસાઇઝીસ કોઈ સારા ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને તમે શીખી શકો છો એ બધી એક્સરસાઇઝીસ. નેક્સ્ટ કોલર જાનકી આપણી સાથે જોડાઈ ગઈ છે. જાનકી, આપનો સવાલ જણાવશો. હાજી, મારે ફેસ ઉપર ઓઇલિંગ બહુ થાય છે, નાકની આજુબાજુમાં જ. ફરીથી આપનો સવાલ જણાવશો. નાકની આજુબાજુમાં જ ઓઇલિંગ વધારે થાય છે. ઓકે, તો એ તો એક ડર્મેટોલોજિસ્ટને કન્સલ્ટ કરો તો વધારે સારું રહે. તમે અને બીજી જે તમે ઉપટન કે એવું કંઈ લગાવી શકો છો તો એનાથી તમારી સ્કિન ડ્રાય રહેશે તો એટલું જલ્દી ઓઇલી પાછું નહીં થાય. જી ઉપાસના, ખાસ કરીને જે હમણાં જ આપણે વાત કરી કે ઓઇલી સ્કિન હોવાથી મોઇશ્ચરાઇઝ જે છે મોઇશ્ચર જળવાઈ રહે છે ને તેના કારણે એજિંગ નથી દેખાતું, તો સેમ થિંગ વુમેનની અંદર પણ એવું હોય છે, ઘણી બધાના સ્કિન ઓઇલી હોય છે તો તેઓને પણ એવી રીતની જ પ્રોસિજર થતી હોય છે. હા, એ વુમેનને પણ વુમેનનું શું હોય છે કે એમની સ્કિન થિન હોવાથી એમનામાં કોલેજન કન્ટેન્ટ જલ્દી રિડ્યુસ થાય છે અને જે સબક્યુટેનિયસ ફેટ હોય છે એ બધું અલગ અલગ જગ્યાએ ડિપોઝિટ થવા માંડે છે. એટલે એમના માટે વિમેન માટે પર્ટિક્યુલરલી ફેસ એક્સરસાઇઝીસ વધારે બેનિફિશિયલ છે. જી બિલકુલ. ખાસ કરી વેઇટ જે લોસની વાત કરવામાં આવે, વેઇટ લોસ કર્યા પછી આપણે જોઈએ છીએ કે બોડી પર પણ ઘણા બધા સ્ટ્રેચ માર્ક પણ આવી જાય છે. ખાસ કરીને ફેસ જે છે તે એકદમ બેસી ગયો છે અથવા તો ગમે નહીં તેવો થઈ જાય છે. આ ક્વેશ્ચનનો આન્સર પણ હું આપની પાસેથી લઈશ. પહેલાં આપણી સાથે એક કોલર જોડાઈ ગઈ છે, નમ્રતા. જે આપનો સવાલ જણાવશો. હા જી, મારો સવાલ છે કે મારે ડબલ ચિનની પ્રોબ્લેમ છે, તો શું એ કસરત કરવાથી બરોબર આવી શકશે કે પછી એની માટે ઓપરેશન કરાવવું પડે? ના, ડબલ ચિન એવો પ્રોબ્લેમ નથી કે તમારે ઓપરેશન કરાવવું પડે. એ તમારે એક્સરસાઇઝીસથી આવી જશે. તમે ખાલી રેગ્યુલરલી 20 ટાઈમ્સ હું એક્સરસાઇઝ બતાવું એ કરવાની. તમારા નેક એરિયાને ઉપરની બાજુ સ્ટ્રેચ કરો અને બંને હાથને જે નેકનું બેઝ એરિયા હોય છે ત્યાં અહીંયા કોલરબોનની ઉપર રાખી અને અહીંયાની સ્કિનને સ્ટ્રેચ કરો અને ઉપર કન્ટિન્યુઅસ જોવાની ટ્રાય કરો. અને લોઅર લિપ હોય છે એ તમારા જે નીચેના ટીથ હોય છે એની ઉપર જવું જોઈએ, એટલે પૂરો એરિયા નેક આટલો એરિયા સ્ટ્રેચ થશે. આ એક્સરસાઇઝ કરી અને એને 10 સેકન્ડ્સ હોલ્ડ કરો અને 20 ટાઈમ્સ રિપીટ કરો. આ એક્સરસાઇઝ કરવાથી તમને 2 વીકમાં તમારા ડબલ ચિનમાં ફરક લાગશે. જી બિલકુલ. આપણી સાથે અને એક કલર જોડાઈ ગયા છે. જી, સવાલ જણાવશો આપનો. હેલો. જી, આપનો શું સવાલ છે? હા, મારો સવાલ એ છે કે મારો બાબો છે 19 યરનો. હા જી. હેલો. જી. હા, એના ગાલનો જે ભાગ છે ને બેસી ગયેલો છે, તો એના માટે કોઈ એક્સરસાઇઝ કરી? જી. એમને તમે બલૂન ફૂલાવડાવવાનું વધારે રાખો અને બલૂન ફૂલાવવાનું ના કરી શકતા હોય તો તમે જાતે પણ ઘરે તમારા લિપ્સ ક્લોઝ કરી આગળ તમારો હાથ રાખી અને તમારા ફેસ અંદર હવા ભરો તમે અને એને હોલ્ડ કરી રાખો. 10 સેકન્ડ્સ હોલ્ડ કરી રાખો અને 20 ટાઈમ્સ રિપીટ કરો. આ કરવાથી એને જે ચીક એરિયા હોય છે ત્યાં થોડું ત્યાંના મસલ્સમાં જે ટોન હોય છે ઇન્ક્રીઝ થઈ જશે અને જે શેપ હોય છે એ આવી જશે.